સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આપણે સ્પોકન ઇંગ્લિશનો આજે પહેલો દિવસ છે. આપણે નક્કી કર્યું હતું એ પ્રમાણે પહેલા એવા 20 વાક્યો જે અહીંયા ટોપિકમાં ટાઇટલમાં દેખાય જાય તમને કે 40 ડેઈલી સેન્ટેન્સ, પણ ખરેખર એ 20 જ સેન્ટેન્સ છે. એને બે અલગ અલગ રીતે કેવી રીતે બોલી શકાય છે એ જાણવાની શીખવાની મજા આવશે, અને એ તમે ઘરે પ્રેક્ટિસ કરશો એટલે આપણું અંગ્રેજી જે છે એનું એક લેવલ અપ આપણે પહોંચાડી દઈશું એને. બરાબર? તો વિડીયો એન્ડ સુધી જોશો તો તમને 20 વાક્યો શીખવા મળશે. એને બે વાર બોલીને પ્રેક્ટિસ કરશો અને આપણી આજુબાજુ ફેમિલી ફ્રેન્ડ સાથે એવા શબ્દોનો ઉપયોગ કરજો જેથી આપણું અંગ્રેજી જે છે ઇઝી લેવલથી સ્ટાર્ટ થઈને એડવાન્સ લેવલ સુધી પહોંચી શકે. ચલો તો શરૂ કરીએ આજનો આપણો અંગ્રેજીનો વિડીયો. બરાબર? તો સ્પોકન ઇંગ્લિશનો આજે આપણો પહેલો દિવસ છે. સ્પોકન ઇંગ્લિશની અંદર ટોટલ એમ તો 40 પણ ખરેખર તો 20 જ વાક્યો છે. બરાબર? 20 વાક્યોમાં પહેલું વાક્ય છે આપણું આઈ એમ રેડી. આઈ એમ રેડી. બરાબર? આઈ એમ રેડી જે છે એ એકદમ ઇઝી વાક્ય છે. તમને આઈ એમ રેડી યાદ રહેતું હોય તો બી સારામાં સારું છે. નહીં તો એક એડવાન્સ લેવલ બી છે કે આઈ એમ ફુલ્લી પ્રિપેર્ડ. બરાબર? આઈ એમ રેડી બોલો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, અને આઈ એમ ફુલ્લી પ્રિપેર્ડ બોલો એ તો એડવાન્સ લેવલ ઉપર પહોંચી જાય છે. બરાબર? બીજું વાક્ય છે આઈ એમ ગોઈંગ. બરાબર? આપણે વાક્યોની જ પ્રેક્ટિસ કરવાની છે. જે વાક્યો ઓલરેડી તમને આવડે જ છે એવા જ વાક્યોની આપણે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. આઈ એમ ગોઈંગ, આઈ એમ ગોઈંગ. અને બીજું એક એડવાન્સ લેવલનું છે આઈ એમ ઓન માય વે. આઈ એમ ઓન માય વે અથવા તો આઈ એમ ગોઈંગ તો આપણી જોડે છે જે તમને ઓલમોસ્ટ આવડતું જ હોય છે. ખાલી નવું વાક્ય આપણી જોડે આવું છે આઈ એમ ઓન માય વે. ત્રીજું વાક્યમાં જઈએ આપણે આઈ લાઈક ધીસ. આઈ લાઈક ધીસ અથવા તો આઈ એમ ફોન્ડ ઓફ ધીસ. બરાબર? ઇઝી વાક્ય છે. આઈ લાઈક ધીસ બહુ જ ઇઝી છે, અને આઈ એમ ફોન્ડ ઓફ ધીસ એ થોડું એડવાન્સ લેવલ ઉપર છે. એના પછી આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ આવા વાક્યો આપણે મોસ્ટલી જે ઇઝી છે ને એ આપણે બોલવાની પ્રેક્ટિસમાં છે જ. આપણને ખબર જ છે કે આ વાક્યો આપણા મગજમાં એકદમ રેડી જ છે, ખાલી આપણે બોલવામાં પ્રેક્ટિસ નથી કરતા એમ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. બીજું છે આઈ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ. આઈ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ. પાંચમું છે પ્લીઝ હેલ્પ મી. બરાબર? આવું આપણે બોલીએ જ છીએ પ્લીઝ હેલ્પ મી. એની જગ્યાએ હવે એમ બોલીશું કુડ યુ પ્લીઝ અસિસ્ટ મી. બરાબર? પ્લીઝ હેલ્પ મી બોલો તો બી કોઈ વાંધો નથી, અને એડવાન્સ લેવલ ઉપર જવું હોય તો કુડ યુ પ્લીઝ અસિસ્ટ મી. બંનેમાંથી કોઈ બી લેવલમાં શરૂઆત તો ગમે ત્યાંથી કરી શકાય એવી છે. બરાબર? છઠ્ઠું વાક્ય છે વેઇટ ફોર મી. બરાબર? આપણે કોઈને કહેતા હોય કે મારા માટે રાહ જોજે તો આપણે કહીએ છીએ ને વેઇટ ફોર મી. વેઇટ વેઇટ તો બોલીએ જ છીએ આપણે, ખાલી ફોર મી જ આપણે નથી બોલતા એમ. વેઇટ ફોર મી. અને એડવાન્સ લેવલમાં કાઇન્ડલી વેઇટ ફોર મી એક શબ્દ છે, કાઇન્ડલી આપણે એડ કરવાનું આવે છે, બીજું કઈ છે નહીં નવું એમ. સાતમું વાક્ય છે કમ વિથ મી. મારી સાથે આય, કમ વિથ મી. અથવા તો એવું બોલીએ આપણે પ્લીઝ એકમ્પની મી. એટલે કે ભાઈ મતલબ તો એનો એ જ છે, મતલબ એ જ છે, લેવલ બદલાઈ ગયું છે. કમ વિથ મી અથવા તો પ્લીઝ એકમ્પની મી. એના પછી ટેલ મી ધ ટ્રુથ. ટેલ મી ધ ટ્રુથ. બરાબર? હકીકત મને જણાવી દે એમ. આગળ ખાલી પ્લીઝ લગાવ્યું છે, પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ. એના પછી આઈ એમ ટાયર્ડ. આઈ એમ ટાયર્ડ એટલે હું થાકી ગયો છું. આઈ એમ ટાયર્ડ એટલે હું થાકી ગયો છું. બરાબર? આઈ એમ ટાયર્ડ આ તો આપણને ખબર જ છે, ટાયર્ડ શબ્દ એટલે થાકી જવું. આઈ એમ ટાયર્ડ એટલે હું થાકી ગયો છું. આઈ ફીલ એક્ઝોસ્ટેડ. શું છે એડવાન્સ લેવલમાં? આઈ ફીલ એક્ઝોસ્ટેડ. દરેક વાક્યને આપણે જો બે વાર બોલીશું તો, કેમ કે જો એક વાર બોલવાથી મગજને શું છે આટલા બધા વાક્યો ઘડીએ પડીએ યાદ રાખવા અઘરા પડશે. એના કરતા દરેક વાક્ય એટલીસ્ટ 2 વાર બોલીએ જેથી શું થાય મગજને એનું રિપીટેશન પણ મળી જાય. બરાબર? એ જરૂરી છે. આઈ એમ બિઝી. આઈ એમ બિઝી એની જગ્યાએ આઈ એમ ઓક્યુપાઈડ એટ ધ મુમેન્ટ. બરાબર? મતલબ એ જ છે. આઈ એમ બિઝી એટલે શું થાય? આઈ એમ ઓક્યુપાઈડ એટ ધ મુમેન્ટ, કે આ મુમેન્ટ ઉપર હું કોઈ જગ્યાએ કામમાં વ્યસ્ત છું. આઈ એમ ઓક્યુપાઈડ. એના પછી આઈ એમ હેપી. આઈ એમ હેપી. આઈ એમ ડિલાઇટેડ. આ તો સાવ સહેલું છે, બધાને આવડી જાય છે. આઈ એમ ડિલાઇટેડ બી આવડી જાય ને આઈ એમ હેપી બી આવડી જાય. આઈ એમ સેડ આ બી બધાને આવડતું જ હોય છે, પણ આ છે આઈ ફીલ ડિસહાર્ટેન્ડ. આ થોડું અઘરું છે. આઈ ફીલ ડિસહાર્ટેન્ડ. બરાબર? આઈ એમ સેડ તો બધાને ખબર છે. એના પછી આવે છે આઈ એમ હંગ્રી. આઈ એમ હંગ્રી એ બી બધાને આવડે છે. આઈ એમ ફીલિંગ હંગ્રી એ થોડું નવું છે. આઈ એમ હંગ્રી બધાને ખબર છે કે મને ભૂખ લાગી છે, પણ આઈ એમ ફીલિંગ હંગ્રી એ હજુ બધા ઉપયોગ નહીં કરતા હોતા એમ. એના પછી આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એ બી બધા બોલે જ છે. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. આઈ એમ લર્નિંગ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. બરાબર? થોડા શબ્દો એની અંદર એડ કરવાના છે. આઈ એમ લર્નિંગ તો છે જ, આઈ એમ લર્નિંગ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી એમ.
ફળફળાટ બોલવાનું જે છે ને એ અમે શીખી રહ્યા છીએ. એના પછી આઈ વિલ ટ્રાય, બરાબર. આઈ વિલ ટ્રાય એ આપણે બોલીએ જ છીએ. આઈ વિલ મેક એન એફર્ટ, શું કરીએ છીએ? આઈ વિલ મેક એન એફર્ટ, હું એક પ્રયત્ન કરી રહ્યો છું. એના પછી આઈ અગ્રી એટલે હું તમારી વાત સાથે સહમત છું. આઈ અગ્રી એટલે હું સહમત છું. આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ, બરાબર. આ થોડું એડવાન્સ લેવલ ઉપર છે. આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ. આઈ અગ્રી તો છે જ આપણી જોડે. આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ એ થોડું એડવાન્સ લેવલ ઉપર છે. પણ ના પાડી આઈ ડિસઅગ્રી. આઈ ડિસઅગ્રી, હું અગ્રી નથી. આઈ બેગ ટુ ડિફર એટલે કે ભાઈ મારે થોડો અલગ મત છે તમારા કરતા એમ. ઇટ ઇઝ વેરી ઇઝી, ઇટ ઇઝ વેરી ઇઝી એના કરતા આપણે એવું બોલીએ ઇટ ઇઝ ક્વાઇટ સિમ્પલ. ઇટ ઇઝ ક્વાઇટ સિમ્પલ, બરાબર. ઇટ ઇઝ વેરી ઇઝી બી બરાબર છે. બંનેમાંથી જે બી વાક્ય બોલવાની પ્રેક્ટિસ કરવા માટે જરૂરી નથી કે તમે એડવાન્સ લેવલના જ વાક્યોનો ઉપયોગ કરો. ઇઝી લેવલના વાક્યોનો ઉપયોગ કરો તો પણ આપણે ઘણું સારું છે. એના પછી છે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એની જગ્યાએ ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ચેલેન્જિંગ. ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ચેલેન્જિંગ, બરાબર. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ બોલવાની શરૂઆત કરો તો પણ યોગ્ય જ છે. અને જો બંને યાદ રહેતા હોય કે બંને અલગ અલગ પરિસ્થિતિમાં તમે અલગ અલગ બોલશો તો બી સારામાં સારી વાત છે. અને છેલ્લું એના પછીનું જે આપણું વાક્ય છે ભાઈ છેલ્લા વાક્યમાં પહોંચી જઈએ આપણે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. તો થેન્ક યુ સિન્સિયરલી. થેન્ક યુ વેરી મચમાં શું? થેન્ક યુ સિન્સિયરલી. તો આ રીતે આપણા ટોટલ 20 વાક્યો જે અલગ અલગ રીતે આપણે બોલીને પ્રેક્ટિસ કરી શકીએ એમ છીએ, જેથી શું એક સાથે આપણને બધા જ વાક્યો સારી રીતે પ્રેક્ટિસ થાય આપણા. ચલો રિવિઝન કરી લઈએ. આઈ એમ રેડી, પછી આઈ એમ ગોઈંગ, આઈ લાઈક ધીસ, એના પછી આઈ લાઈક ધીસ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, પ્લીઝ હેલ્પ મી, એના પછી વેઇટ ફોર મી, કમ વિથ મી, ટેલ મી ધ ટ્રુથ, આઈ એમ ટાયર્ડ, આઈ એમ બિઝી, આઈ એમ હેપી, આઈ એમ સેડ, આઈ એમ હંગ્રી, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, I will try, I agree, I disagree, it is very easy, it is very difficult, અને thank you very much. બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરીને જજો. ફરીથી મળીશું, ભણતા રહીશું.